નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને વધુ એક દિવાળી ભેટ સરકારે આપી છે. દિવાળીના તહેવારોને કારણે કર્મચારીઓને પગાર વહેલો મળશે. જી હા, ઓક્ટોબર મહિનાનો પગાર અને ભથ્થા વહેલા ચૂકવવામાં આવશે. 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર પગાર જમા થશે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે. સરકારે પહેલા તો સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ભથ્થામાં વધારો કર્યો હતો. એરિયર સાથે તેમને આ રકમ ચૂકવવામાં આવશે તેવું સરકારે જાહેરાત કરી હતી અને હવે વધુ એક ભેટ દિવાળી પહેલા સરકારે આપી છે. કર્મીઓને દિવાળીના તહેવારોના કારણે કર્મચારીઓને તેમનો પગાર વહેલો મળી જશે. જી હા, ઓક્ટોબર મહિનાનો જે પગાર છે સાથે જે ભથ્થા છે તે વહેલા ચૂકવવામાં આવશે. 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર રીતે પગાર જમા થશે તેમના ખાતામાં. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ. જી નિકુંજ. રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા બાદ રાજ્ય સરકાર તરફથી વધુ એક દિવાળીની ભેટ આપવામાં આવી છે કે ઓક્ટોબર મહિનાનો પગાર જે છે તે રાજ્ય સરકારના કર્મચારીઓને વહેલો ચૂકવવામાં આવશે. કારણ કે દિવાળીનો સમય છે. 20 થી લઈને 22 તારીખ વચ્ચે દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ દિવાળીની ખરીદારી કરી શકે. આ તહેવાર દરમિયાન તેમના પગારના પૈસા જે છે તે ખરીદારી માટે વાપરી શકે. તે માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે કે ઓક્ટોબર મહિનાનો પગાર રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરોને વહેલો ચૂકવવામાં આવશે. 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર પગાર જે છે તે કર્મચારીઓને ચૂકવાશે. તે પ્રકારની એક પરિપત્ર નાણાં વિભાગ તરફથી કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ, બિન શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારી અને કરાર આધારિત નિમણૂક પામેલા કર્મચારીઓ જે છે તેમને પણ આ ઠરાવ જે છે તે લાગુ પડશે, એટલે કે તેમને પણ વહેલો પગાર જે છે તે ચૂકવવામાં આવશે. જી નિકુંજ, આભાર આપનો. રાજ્યમાં બેવડી ઋતુની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 18 થી 23 ઓક્ટોબર સુધી અમુક વિસ્તારોમાં માવઠાની અસર રહેશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે અને આગાહી કરી છે કે અમુક વિસ્તારોમાં 33 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. નવેમ્બરની શરૂઆતમાં ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. નવેમ્બરની શરૂઆતથી સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી અને કહ્યું કે ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આજથી લગભગ કેટલા ભાગમાં ગરમી પડવાની શક્યતા રહેશે. લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 30 થી 33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતમાં પણ 33 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 33 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ગરમી રહે. પરંતુ તારીખ હમણાં 2-3 દિવસ પછી કે 10 તારીખ પછી પુનઃ વાદળો આવવાની શક્યતા રહે છે. દિવાળીની આસપાસથી વાદળો આવશે અને બેસતા વર્ષની શરૂઆતમાં માવઠું થાય તેવું બની શકે. ત્યારબાદ નવેમ્બરમાં પણ સ્થિતિ માવઠાયુક્ત રહેશે. આજથી સમાચારમાં આગળ વાત. સુરેન્દ્રનગરના રામપરડા ગામના ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાની મુખ્ય પાઇપલાઇનનો વાલ્વ તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યું છે. પાઇપલાઇનનો વાલ્વ તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયું. 2 થી 3 ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે. 5 થી 6 વખત આ વાલ્વ તૂટી ગયો હોવાનો પણ આગેવાનોએ આક્ષેપ કર્યો છે. આગેવાનો અને ખેડૂતોએ આ અંગે નર્મદા વિભાગને પણ જાણ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રામપરડા ગામે જે નર્મદાની મેગા લાઇન નીકળી છે એ મેગા લાઇનના વાલ્વ તૂટવાના કારણે અત્યારે ખેડૂતોના જે મગફળીના લીધેલી છે, જેના પાથરા છે મગફળી ઉપર અત્યારે હાલમાં પાણી ભરાઈ ગયા છે. 2 થી 3 ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ આખી સિઝનમાં આ 5મી વખત વાલ્વ તૂટ્યો છે. એના જે સત્તાધીશો, જે તંત્ર છે, જે અધિકારીઓ છે નર્મદા વિભાગના, એ કોઈ પણ આ બાબતમાં ધ્યાન આપતા નથી. અને આ જે અત્યારે ખેડૂતોને એક તો વરસાદની ખોટ છે, એક તો મગફળીના ભાવ નથી અને એની સામે આ અત્યારે જે લીધેલ ખેડૂતના મોઢે કોળિયો આવેલો એની ઉપર આ પાણી આજે ફરી વળ્યા છે. અને અત્યાર સુધી અમે સંપર્ક કરતા પણ કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી અને આ વાલ્વ બંધ કરતા નથી.
રાજકોટ ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો સામે આવ્યો છે। મેયર નૈના પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે તું મેમે થઈ। દિવાળી કાર્નિવલના આમંત્રણના નામને લઈને બોલાચાલી થઈ હતી। દર્શિતા શાહે માત્ર પોતાના નામનો ઉલ્લેખ કરવા માટે કહ્યું તેવો દાવો મેયરે કર્યો છે। જોકે અન્ય ધારાસભ્યોના નામ ન લખવા ધારાસભ્યએ કહ્યું હતું તેવો દાવો પણ મેયરે કર્યો। એક અમારી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ વચ્ચે થતી સામાન્ય વાતચીત હતી। એમાં કોઈ પ્રશ્ન હતો નહીં કે એવી કોઈ વાત પણ નહોતી કે જેને કોઈ ન્યૂઝ બની શકે। એક અમારી રૂટીન ચર્ચાઓ હતી જે ધારાસભ્યશ્રી અને મેયરશ્રી વચ્ચે ચર્ચા ચાલતી હતી અને હું પણ ત્યાં હાજર હતો અને મેં પણ એ ચર્ચામાં પછી ભાગ લીધો હતો। આમંત્રણ પત્રિકાને લઈને વાત જે હતી એમાં એટલા માટે કોઈ તથ્ય નથી કે એ જે કાર્યક્રમની વાત કરતા હતા અથવા જે નોર્મલ અમારી વાતચીત હતી એ કાર્યક્રમ અત્યારે સરસ રીતે સંપન્ન થયો હમણાં જ। અને ધારાસભ્યશ્રી અને મેયરશ્રી બે સાથે જ અહીંયા આવી રહ્યા છે અત્યારે અને અત્યારે પણ મંચ ઉપર ખૂબ સારા વાતાવરણમાં અમે બધા જ સાથે બેઠા હતા અને અમારા અધ્યક્ષશ્રી આવી રહ્યા છે 15 તારીખે એની પૂર્ણ રીતે અમે તૈયારીમાં લાગેલા છીએ। ત્યારે આવી કોઈ વાત છે નહીં કે આવો કોઈ વિવાદ છે નહીં। દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે। દમણ સેલવાસ પાલિકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ છે। સંઘ પ્રદેશમાં આગામી 5 નવેમ્બરે યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર છે। ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિજેતા બન્યું હતું। દહેગામના બહિયલ ગામમાં ડિમોલિશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે અસામાજિક તત્વો પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। અસામાજિક તત્વો પર ભવિષ્યમાં પણ કડક પગલાં ભરાશે। નવરાત્રી દરમિયાનમાં અંબાના ભક્તો પર પથ્થરમારો કરાયો ત્યારે એવી કાર્યવાહી કરાઈ છે કે આવા તત્વો પથ્થર તરફ હવે નજર પણ નહીં કરે। સૂર્યનું કિરણ ઉગે તે પહેલા આરોપીઓના ઘરના દરવાજા તોડી દેવાયા તેવું નિવેદન ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું। ગુજરાત પોલીસ મક્કમતાથી આવા સૌ દંગાઈઓની સામે કડકાઈપૂર્વક પગલાં ભરતી આવી છે અને ભરતી આવશે। આ બધા જ લોકોને આ તો માત્ર તેમના દ્વારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રાખેલી જગ્યાઓ ઉપર કબજાઓ નિકાલવા આવ્યા છે પણ એ લોકોની આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો હતો, સૂરજની પહેલી કિરણો પહેલા ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી, તેની આવક શું છે, ક્યાંથી આવક થઈ રહી છે અને બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાઈને જ શાંતિ મેળવશે। બનાસ ડેરીના ડિરેક્ટર પદ માટેની ચૂંટણીની જાહેરાત થઈ। દાંતા બેઠક પર બનાસ ડેરીની ચૂંટણી પૂર્ણ થઈ છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું। મતપેટીઓ સુરક્ષા સાથે કલેક્ટર કચેરીએ ખસેડવામાં આવી છે। આવતીકાલે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે। મહત્વનું છે કે બનાસકાંઠામાં બનાસ ડેરીના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી યોજાઈ હતી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કમલેશ નાભાણી। કમલેશ, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે, આવતીકાલે પરિણામ આવશે, હાલ શું વિગતો મળી રહી છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો કહી શકાય કે જે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની જે ચૂંટણી આજે યોજાઈ હતી, કહી શકાય કે જે 16 ડિરેક્ટરો હતા તેમાંથી 15 બેઠકો તો બિનહરીફ થઈ હતી, પરંતુ જે દાંતાની એક બેઠક હતી ત્યાં આગળ ચૂંટણી આજે યોજાઈ હતી। સમગ્ર જે ચૂંટણી હતી તે શાંતિપૂર્વક કહી શકાય કે જે યોજાઈ હતી અને જે એનું પરિણામ છે તે આવતીકાલે પરિણામ આવશે। કહી શકાય કે જે આ ચૂંટણી છે તેમાંથી કહી શકાય કે જે ભાજપ સામે ભાજપનો જ જંગ હતો। જે દાંતા સીટ હતી ત્યાં ભાજપના જ ઉમેદવાર સામે ભાજપના જ એક કહી શકાય વ્યક્તિએ ફોર્મ ભર્યું હતું ને ચૂંટણી થઈ હતી, ત્યારે આજે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ છે। આવતીકાલે પરિણામ છે। મહત્વની વાત કે કોણ હવે અમારે જીતે છે, કોણ બાજી મારે છે, તો કહી શકાય કે આવતીકાલે જાણી શકાય છે। જી
જી કમલેશ, આભાર આપનો. અરવલ્લીના મોડાસામાં એપીએમસીમાં 4 ઉમેદવારો બિનહરીફ થયા છે. વેપારી વિભાગમાં ભાજપ પ્રેરિત 4 ઉમેદવારો બિનહરીફ થયા. મોડાસા એપીએમસીમાં ખેડૂત વિભાગની ચૂંટણી હવે યોજાશે. કુલ 27 ઉમેદવારો ખેડૂત વિભાગમાં ચૂંટણી લડવાના છે. ભાજપ મેન્ડેટવાળા કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે આગામી 17 તારીખે યોજાશે ચૂંટણી. 10 બેઠકો માટે આ ચૂંટણી યોજાવાની છે. મહત્વનું છે કે ભાજપની મેન્ડેટવાળા કુલ 10 જેટલા ઉમેદવારો મેદાનમાં છે અને મોડાસા એપીએમસીમાં ખેડૂત વિભાગની જે ચૂંટણી યોજાવાની છે તેના માટે કુલ 27 જેટલા ઉમેદવારો ચૂંટણી લડવા માટે મેદાનમાં છે. આગામી 17 તારીખે ચૂંટણી યોજાશે. 10 બેઠકો માટેની આ ચૂંટણી મહત્વપૂર્ણ રહેશે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિપુલ રાણા. જી વિપુલ. જી બિલકુલ માનસી, મોડાસા એપીએમસીમાં આગામી 17 તારીખે એપીએમસીની જે વહીવટી કમિટીની ચૂંટણી યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીની અંદર હાલ જે ફોર્મ ભરવાની અને ઉમેદવારીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં હાલ અત્યારે 4 જેટલા જે ઉમેદવારો છે ભાજપ પ્રેરિત જે એપીએમસી છે તેની અંદર 4 જેટલા ઉમેદવારો હાલ બિનહરીફ ચૂંટાઈ આવે છે. મોડાસા એપીએમસીમાં ખેડૂત વિભાગની પણ ચૂંટણી યોજાવાની છે. કુલ 27 ઉમેદવારો ખેડૂત વિભાગમાં ચૂંટણી લડવાના છે. ભાજપ મેન્ડેટ વાળા કુલ 10 ઉમેદવારો મેદાનની અંદર હાલ અત્યારે ચૂંટણી લડી રહ્યા છે. આગામી 17 તારીખે ચૂંટણી યોજાનાર છે, ત્યારે અત્યાર સુધીની અંદર માત્ર 4 જેટલા ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. માનસી. જી વિપુલ, આભાર આપનો. રાજકોટમાં ઢોર માલિકોની દાદાગીરી જોવા મળી. ઢોર પકડ પાર્ટીએ પકડેલા ઢોર છોડાવી ગયા માલિકો. પોલીસની નજર સામે જ ઢોરને છોડાવીને લઈ ગયા. મેંગો માર્કેટ પાસે રખડતા 5 ઢોરને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા. જોકે ઢોર માલિકોએ પોલીસ સાથે બોલાચાલી કરી અને ઢોરને છોડાવીને ભાગી ગયા. પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ ઢોર માલિકો ઢોર છોડાવીને ભાગી ગયા. નામદાર ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારની સૂચના સંદર્ભે રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પશુઓ માટેની એક પોલિસી અમે લોકોએ બનાવી છે. એ પોલિસી સંદર્ભે કોઈ પણ રખડતા પશુઓ જ્યારે રોડ ઉપર હોય છે ત્યારે સ્વાભાવિકપણે એને પકડવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની થતી હોય છે. ગઈકાલે જે અનિચ્છનીય બનાવ બન્યો છે એના માટે ચોક્કસપણે ન્યાયિક તપાસ માટે મારા દ્વારા અધિકારીને મેં સૂચના પણ આપી છે અને જે કોઈ પણ લોકો ઢોર છોડાવી ગયા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેં સૂચનાઓ પણ આપી છે. ગુજરાતમાં રખડતા ઢોરોની સમસ્યા વધી રહી છે, ત્યારે સુરતમાં સચિન અને કાપોદ્રા વિસ્તારોમાં મનપાની ઢોર પકડતી ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો. આ એ ઘટનાઓ સ્ક્રીન પર આપણે દર્શાવી રહ્યા છે, જ્યાં ઢોર માલિકોની દાદાગીરી જોવા મળે છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં 2 મહિલાઓ અને 1 પુરુષે અપશબ્દો બોલ્યા, દાતરડા વડેથી ઢોર પકડ પાર્ટી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસે વિજય મેર, ઝાલુબેન અને કાજલ મેરની ધરપકડ પણ કરી હતી. બીજો વિડીયો તલંગપુરનો છે, જેમાં પશુપાલકો અધિકારીઓ સામે દાદાગીરી કરતા જોવા મળ્યા. ભાવનગરમાં ચિત્રા ફિલ્ટર ટાંકી પાસે એજન્સીની ટીમ પર હુમલો થયાની ઘટના પણ સામે આવી. બેખૌફ માલિકોએ લાકડીથી પટકાર્યા, જેમાં સુપરવાઇઝર અને કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. પછી વિડીયો છે સિદ્ધસર રોડ પરનો. મીરાનગર પાસે 2 દિવસ પહેલા 4 લોકોએ હુમલો કર્યો. પોલીસે આમાંથી 2 આરોપીઓને પકડી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. રાજકોટમાં મેંગો માર્કેટ પાસે પોલીસની નજર સામે ઢોર પાર્ટીએ પકડેલા 5 ઢોરને માલિકો છોડાવીને લઈ ગયા. બોલાચાલી કરી પોલીસને પણ ધમકાવ્યા હતા માલિકોએ. આ તમામ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે રખડતા ઢોરોના મેનેજમેન્ટ માટે કડક કાયદા અને વધુ પોલીસ સુરક્ષાની જરૂર છે. વહીવટી અધિકારીઓએ પશુપાલકોને ચેતવણી આપી છે કે આવા હુમલાઓ પર કડક કાર્યવાહી થશે. રાજ્ય સરકારે પણ નવી પોલિસી ઘડવાની દિશામાં પગલાં લેવા હવે એટલા જરૂરી બન્યા છે, જેથી શહેરીજનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ડાકોર મંદિરના પૂજારીના ધૂણવાના વિડીયો મામલે ડાકોર મંદિરના પૂજારી વિષ્ણુપ્રસાદ સેવકે હવે માફી માંગી છે અને કહ્યું છે કે વિડીયો મારી જવાનીનો છે, ત્યારે હું 35 વર્ષનો હતો. બદનામ કરવાના હેતુથી આ વિડીયો વાયરલ કરાયો છે. ઘણા સમયથી હું બીમારીના કારણે પથારીવશ છું. મારી કોઈ તાકાત નથી કે હું બદલીઓ કરી શકું. મેં કોઈની બદલી કરાવી નથી કે ના હું કરી શકું છું. મન દુઃખ કે ખોટું લાગ્યું હોય તો માફી માંગુ છું, તેવું પણ વિષ્ણુ સેવકે કહ્યું અને નિવેદન આપ્યું કે ભૈરવ જન્મ દિવસની હું ઘરે જ ઉજવણી કરું છું. તે દિવસે મને ભૈરવજી રમે છે તેવું કહ્યું. આ વિડીયો જૂનો છે, મારી જવાની વખતનો. તે વખતે મારી ઉંમર 35 થી 38 વર્ષ હતી.
બરાબર. હાલ હું 65 વર્ષની ઉંમર છું. હું 2.5 મહિનાથી તો ઘરે પથારી વસ છું. પછી આ વિડીયો હું અત્યારે મૂકું ક્યાંથી, કે હું ધૂણું ક્યાંથી? મને સ્ટેન્ડ મુકાવેલું છે હાથમાં, એક સ્ટેન્ડ છે મારા નડિયાદ જ મેં મુકાવેલું છે હાર્ટ હોસ્પિટલનું. આપ તપાસ કરી શકો છો સાહેબ. આ જે કંઈ વિડીયો મૂકનાર છે એ મને બદનામ કરવા માટે મૂકેલો છે, બરાબર છે. અને હું વર્ષમાં એકવાર ભૈરવજીનો જન્મદિવસ ઉજવું છું. એ વખતે મારે હાજરી આવે છે 10 થી 15 મિનિટ, અને એ વખતે હું જે કંઈ બોલી ગયો હોય આજથી તે વખતના સમયમાં, એ બદલ જે કોઈને મન દુઃખ થયું હોય એ બદલ હું માફી માંગુ છું. મારી કોઈ એવી તાકાત નથી કે પોલીસ ખાતાની કે જજોની કે કલેક્ટરોની હું બદલીઓ કરાવી શકું. તો જે વિડીયો આપે જોયો એ વિડીયો વાયરલ થયો હતો. ડાકોર મંદિરના પૂજારીના ધૂણીને સેટિંગ બાજના દાવાવાળો આ વિડીયો વાયરલ થયો હતો. વિષ્ણુ પ્રસાદ સેવક આમાં ધૂણી રહ્યા છે અને એવું બોલી રહ્યા છે કે પીએસઆઈને મલાઈદાર પોસ્ટિંગ અપાવી હતી. આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા. પીએસઆઈને ગ્રામ્યમાંથી ઉઠાવી એસઓજીમાં મૂકી દીધું. ડીજી સ્ક્વોડમાં મહિને 50 લાખ કમાય ત્યાં મૂકવો હતો, એ પ્રકારના નિવેદન આ વિડીયોમાં એ સેવક આપી રહ્યા છે. આ તરફ અમદાવાદના વેજલપુરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે. તાંત્રિક બનેલા બંટી બબલીએ 14 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. ફરિયાદીએ પુત્ર પતિનું મોત થતા તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. યુટ્યુબ ચેનલ મારફતે 2024માં મહિલા સંપર્કમાં આવી. પતિ અને 2 વર્ષના બાળકનું મોત થતા મહિલા તાંત્રિકની જાળમાં ફસાઈ. પોલીસે ઠગ તાંત્રિક રામપ્રતાપ ભાર્ગવ ધનરાજની ધરપકડ કરી છે. રાજસ્થાનના ડુંગરપુરથી આરોપી તાંત્રિકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ગુરુ માતા ઉર્ફે વિજેન્દ્ર દેવી હાલ તો ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે. પતિ પુત્રનું મોત તાંત્રિક વિધિના કારણે થયાનું પણ જણાવ્યું હતું. હવે મહિલાનું મોત થશે તેવો આરોપીઓએ ડર બતાવીને રૂપિયા પડાવ્યા હતા. મહિલાએ વેજલપુર પોલીસમાં 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આમાં એવું છે કે એક યુટ્યુબ ચેનલ છે બ્રેકઅપ સોલ્યુશન તાંત્રિક અને વશીકરણ સ્પેશિયાલિસ્ટ નામની. આમાં તાંત્રિકનો જે ફરિયાદી છે એણે જોયેલું, એણે આ પતિ અને એના દીકરાનું સમયાંતરે નજીકના સમયમાં અવસાન થતાં તેમણે આમનો સંપર્ક કર્યો અને તાંત્રિકે એવું જણાવ્યું કે તમારો જે પતિ અને દીકરાનું મરણ થયું છે એ તાંત્રિક વશીકરણના કારણે થયેલું છે, એટલે તમારે વિધિ કરવી પડશે. એમ કરીને જુદા જુદા સમયે ગૂગલ પેથી, પેટીએમથી, કુરિયર મારફતે, આંગળીયા મારફતે જુદી જુદી રીતે ટોટલી 14,18,000 રૂપિયા એમની પાસેથી પડાવી અને એમની સાથે છેતરપિંડી કરી હતી. જે તાંત્રિક છે એ ડુંગરપુર બીકાનેર રાજસ્થાનના છે. એનું નામ છે અઘરી બાબા ઉર્ફે બ્લેક મેજિક ઉર્ફે રામપ્રકાશ સન ઓફ ધનરાજ ભાર્ગવ, અને બીજા જે એમની સાથે છે એ વિજેન્દ્ર દેવી. એ બંને સાથે મળીને અમને છેતરપિંડી કરેલી છે. વિજલપુર પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી જે તાંત્રિક છે એની ધરપકડ કરી છે અને જે વિજેન્દ્ર દેવી છે એની ધરપકડ બાકી છે. જગદીશ વિશ્વકર્માએ અંબાજીથી સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી. અંબાજી મંદિરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દર્શન કર્યા. અંબાજી માના દર્શન કરી પ્રદેશ પ્રમુખે પોતાની યાત્રાની શરૂઆત કરી. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ આજથી હું યાત્રા શરૂ કરી રહ્યો છું. મા અંબાના દર્શન કરી યાત્રાની શરૂઆત કરી તેવું જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું અને કહ્યું કે પીએમ મોદીએ સ્વદેશી ભારતનો નારો આપ્યો છે. જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે સ્વદેશી ભારતના સ્ટીકરો અંબાજીના બજારોમાં લગાવાશે. સ્વાગત દરમિયાન ફૂલ બુકેના બદલે ચોપડાનો સ્વીકાર હું કરીશ તેવું પણ જગદીશ વિશ્વકર્મા બોલ્યા છે. અને 17 ઓક્ટોબર સુધી જગદીશ વિશ્વકર્માનો આ ગુજરાત પ્રવાસ ચાલવાનો છે. ત્યારબાદ પાલનપુર ખાતે કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દ્રશ્યો જુઓ જે અંબાજી પ્રવાસથી તમને સંગઠનાત્મક પ્રદેશ પ્રવાસની શરૂઆત કરી. ભાજપના જે એક કાર્યકરો છે તેમની સાથે સારો સંવાદ સાધી શકે તે પ્રકારના તેમના પ્રયાસો રહેશે. મા અંબાના દર્શન કરી તેમને આ સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી છે. અભિવાદનમાં જે પ્રકારે તેમણે પહેલા કહ્યું હતું કે હું ફૂલ બુકે નહીં પરંતુ ચોપડાઓ સ્વીકારીશ, જેથી આ ચોપડાઓ ગરીબ બાળકોને બાદમાં વિતરણ કરી શકાય, એટલે એ પ્રકારે ચોપડા અભિવાદનમાં તેમણે સ્વીકાર્યા છે. કાર્યકર્તાઓ તેમને ચોપડા આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને સ્વદેશી અપનાવવાના સ્ટીકર પણ તેમને લગાવ્યા અંબાજી બજારમાં. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને
દેશના તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે, વિકસિત 2047ના સપનાને પૂરું કરવા માટે સમગ્ર દેશની 140 કરોડ જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જ્યારે વધાવી છે, ત્યારે આજે સ્થાનિક એકમ દ્વારા અને ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, હર ઘર સ્વદેશી સાથે જીએસટી ઘટાડાના જે સ્પીકરનો જે સમગ્ર દેશમાં જે પ્રતિસાદ મળ્યો છે, જે જીએસટી ઘટાડ્યા બાદનો, એનો આજે અહીંથી સ્ટીકર લગાવીને અમે કાર્યક્રમની શરૂઆત કરી. તો માં અંબાના દર્શન કરી જગદીશ વિશ્વકર્માએ પાલનપુરમાં કાર્યક્રમ હતો તેમનો, જ્યાં નવનિયુક્ત ભાજપ અધ્યક્ષનું પાલનપુરમાં કાર્યકરોએ સ્વાગત કર્યું. પાલનપુરમાં ભાજપના કાર્યકરોએ બાઇક રેલીથી તેમનું સ્વાગત કર્યું. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જગદીશ વિશ્વકર્માની આ પહેલી જાહેર સભા હતી. બનાસકાંઠા ભાજપ સંગઠન અને કાર્યકરોને તેમણે સંબોધન કર્યું છે. આપણે સૌ મિત્રો એવો પ્રયાસ કરીએ કે આ પ્રયાસને આવનારા દિવસોના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય 2027ની અંદર કે 2029માં માં અંબાના ચરણોમાં આપણે એક ખૂબ મોટો કમળનો હાર ચડાવવો છે. અને કમળના હારમાં એ કમળનો હાર જે ચડાવીએ એ હું એકલો નહીં, પણ અહીંયા તમે જેટલા બધા કેસરીઓ ભગવો પહેરીને બેઠા તમામ કાર્યકર્તા મિત્રો, જે જગ્યાએ કમળનું ક્યાંક ત્રુટી રહી ગઈ છે, ક્યાંક કમળ કદાચ ક્યાંક નથી, એ કમળ એ હારની અંદર દોરામાં પરોવાનું કામ એ મિત્રો તમારે બધાએ કરવાનું છે. માતાજીના ચરણોમાં જ્યારે જઈએ, માં અંબાને જ્યારે આપણે કમળનો હાર ચડાવવા જઈએ, ત્યારે પૂર્ણતા વાળો કમળનો હાર, એક પણ કમળ તૂટેલું ના હોય, એક પણ કમળ અંદર ના હોય, અને બે કમળ ખીચો ખીચ કમળનો હાર. મને કોઈ કાર્યકર્તાએ કીધું અત્યારે કે સાહેબ ખૂબ મોટો હાર લાયા છીએ. મેં કીધું હાર ચોક્કસ પહેરીશું. માતાના માં અંબાને 100% પૂર્ણતા વાળો કમળ એ બનાસકાંઠા ચડાવી અને માન્ય મોદી સાહેબનું, અમિતભાઈ શાહ સાહેબનું, રાષ્ટ્રીય અધ્યક્ષનું આપણે અભિવાદન કરીશું કે સાહેબ તમારી પરિકલ્પના વાળું, તમારી વિચાર વાળું, અને ક્યાંક એક નાની કસર કે ખોટ રહી ગઈ હતી, એ ખોટ આજે બનાસના કાર્યકર્તાના ભરોસે મિત્રો તમે હમણાં જે કીર્તિસિંહના જિલ્લા અધ્યક્ષને બે હાથ જોડીને જે જયઘોષ આપ્યો છે, જે વચન આપ્યું છે, એ વચન મને કે કીર્તિસિંહને નહીં, પણ માં અંબાના ચરણોમાં તમે પ્રાર્થના કરી છે કે માં અંબા આ કમળનો હાર પૂરો કરવાની અંદર અમારી જોડે રહેજે, શક્તિ આપજે, તાકાત આપજે. તો મહેસાણામાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની યાત્રા હતી. મહેસાણામાં જગદીશ વિશ્વકર્માનું હરખભેર સ્વાગત કરવામાં આવ્યું. મહેસાણામાં સરદાર પટેલની પ્રતિમાને તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી. ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મહેસાણાના ઊંઝામાં પહોંચ્યા હતા. ઊંઝામાં મોટી સંખ્યામાં કાર્યકરોએ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું. જગદીશ વિશ્વકર્માએ ઊંઝામાં માં ઉમિયાના દર્શન કર્યા. ઊંઝા ઉમિયા મંદિરમાં પણ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરાયું. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો ગુજરાત પ્રવાસ, જેમાં ઊંઝામાં ભાજપના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું. ઊંઝા ઉમિયા માતા મંદિરમાં પણ હરખભેર તેમનું સ્વાગત કરાયું. ઊંઝા ઉમિયા માતા મંદિરે જગદીશ વિશ્વકર્માએ દર્શન કર્યા. મંદિરની વિઝિટર બુકમાં જગદીશ વિશ્વકર્માએ સંદેશ લખ્યો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ સમગ્ર રાજ્યમાં સરદાર એટ 150 યુનિટી માર્ચનું આયોજન કરાયું છે. સરદાર એટ 150 યુનિટી માર્ચ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે અને કહ્યું કે સરદાર સાહેબના વિચારો લોકો સુધી પહોંચાડવામાં આવશે. બે અલગ અલગ ભાગમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા અને સંસદીય વિસ્તારમાં 3 દિવસ યાત્રા નીકળશે. આ યુનિટી માર્ચ રાજ્યના યુવાનો માટે આયોજિત કરવામાં આવી તેવું કહ્યું. માર્ચ ખાસ કરીને બે અલગ અલગ લેવલ પર નીકળશે.
એક જિલ્લા સંસદીય વિસ્તારમાં 3 દિવસની યાત્રાઓ નીકળશે અને એક રાષ્ટ્રીય કક્ષાની યાત્રા એ અલગથી નીકાળવામાં આવશે. સરદાર સાહેબે 562 થી વધુ રજવાડાઓ ભારતમાં વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેમના આ અપ્રતિમ યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાના સંકલ્પ સાથે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ વિચારોને ખાસ કરીને નીચે ઉતારવા માટે સૌથી મોટું યોગદાન આપ્યું છે. એ સંકલ્પની સિદ્ધિને પ્રતીક રૂપે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એ નર્મદામાં બનાવવામાં આવી. નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નિશ્ચયના કારણે આજે કેવડિયા ખાતે આવેલી આ પ્રતિમા એ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું પ્રતીક બન્યું છે. તો સમગ્ર રાજ્યમાં સરદાર એટ 150 યુનિટી માર્ચનું આયોજન થશે. મનસુખ માંડવિયા અને હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં આયોજન થવાનું છે. સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. સરદાર સાહેબના વિચારો માત્ર પુસ્તકો સુધી મર્યાદિત ન રહે તે માટે આ યાત્રા નીકળશે અને અલગ અલગ લોકસભા ક્ષેત્રના સાંસદો તેમજ 191 સ્વયંસેવકો પણ સાથે ઉપસ્થિત રહેશે તેવું જીતુ વાઘાણીએ કહ્યું છે અને ઉમેર્યું કે દરેક જિલ્લામાં પદયાત્રા રોજ 8 થી 10 કિલોમીટર ચાલશે. લોકસભાના સૌ સાંસદો કે આ યાત્રા એ પદયાત્રા છે. આ એકતા યાત્રા એ સંપૂર્ણપણે પદયાત્રા છે. 151 વોલેન્ટિયરો એ સતત સાથે રહેવાના છે. માની સાંસદશ્રીઓ એ માત્ર લીડ કરવાના છે. તમામ લોકોની આમાં નેતૃત્વ છે. નાનો હોય મોટો હોય પદ હોય ન હોય આ બધા લોકો સરદાર સાહેબ એ સૌના હતા. સરદાર સાહેબને કોઈ એક વાડામાં કોઈ જ્ઞાતિમાં કોઈ એક જાતિમાં ન બાંધી શકાય. એટલા માટે અમારી વિનંતી છે કે કદાચ કોઈને કામ સોંપવું પડે એટલે એમપીશ્રી એની આગેવાની લેશે પણ ભાવ છે હું પોતે સરદાર છું આ ભાવ સાથે બધા એમાં જોડાવાના છે. એનજીઓ તરીકે જે મેં નક્કી કર્યું છે કે દરેક યુનિટમાં એટલે કે દરેક જિલ્લાની અંદર આ યાત્રા નાનો જિલ્લો હોય તો 1 દિવસ મોટો જિલ્લો હોય તો 3 દિવસ સુધી આ યાત્રા એ પદયાત્રા નીકળવાની છે. 2-4 કિલોમીટર એમનો પડાવ રહેશે. રોજની 8 થી 10 કિલોમીટર એ યાત્રા એ ચાલવાની છે. સરદાર સાહેબના સંદેશા અહીંથી ક્વિઝ પણ ગુજરાત સરકાર માન્ય હર્ષભાઈ નક્કી કરી છે. ક્વિઝમાં પણ યુવાનો જોડાવાના છે. તો બુલેટ બ્રેકિંગમાં આગળ વાત કરીશું અને મહત્વપૂર્ણ સમાચારોની. હાલ સમય થયું છે એક નાનકડા બ્રેકનું. જોતા રહો ગુજરાત ફર્સ્ટ. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. સોમનાથ મંદિરે દર્શન કરી પૂજા અર્ચના કરી છે. સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ પણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સોમનાથ મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેમણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. પૂજા અર્ચના કરવામાં આવી છે અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ પુષ્પ અર્પણ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણગીરની પણ મુલાકાત લેશે. સાસણગીરમાં રાષ્ટ્રપતિને આવકારવા બેનરો લગાવાયા છે. મુલાકાત બાદ સાસણ સિંહ સદનમાં તેઓ રોકાણ કરશે. સોમનાથથી હવાઈ માર્ગે સાસણ આવશે રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિના આગમનને લઈને અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયું છે. આવતીકાલે બપોર બાદ રાબેતા મુજબ અભયારણ્ય શરૂ કરાશે.
રેલવે મંત્રાલયના રાજ્યમંત્રી વી સોમનના નર્મદાના એકતાનગરની 2 દિવસની મુલાકાતે છે. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ કરશે. સોમન્નાએ જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં ભારતીય રેલવે પ્રગતિના પથ પર આગળ વધ્યું છે. વર્ષ 2014 પછીથી રેલવે માત્ર મુસાફરીનું સાધન નથી રહ્યું, પરંતુ દેશના આર્થિક તથા સામાજિક વિકાસનો શક્તિશાળી સ્તંભ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના વિઝનમાં રેલવેની ભૂમિકા અત્યંત મહત્વની છે. એકતાનગર સ્ટેશન સંપૂર્ણ ગ્રીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટેકનોલોજીથી સંચાલિત છે. દરેક સ્ટેશન પર સ્વચ્છતા, સોલાર એનર્જી, ડિજિટલ ઇન્ડિકેટર્સ, લિફ્ટ, એસ્કેલેટર અને સ્માર્ટ ટિકિટિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે અને ભારતના પરિવહન ઇતિહાસમાં મહત્વનો માઇલસ્ટોન સાબિત થનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં ઝડપથી ગતિએ ચાલી રહ્યું છે. Gujarat एक monument है. Gujarat state not only railways but also in all sectors they have improved lot. Our Neta Narendra Modi ji, Amit Shah ji, they are the pillar of this nation. इसलिए इधर क्या क्या काम हो रहा है, कैसा हो रहा है, क्या भाई बताने का ऊपर आप सबको भी मालूम रहता है. कौन सा स्मॉल स्टेशन भी नहीं छोड़ पड़े. कितने स्टेशन है उतने स्टेशन भी अपग्रेड हो रही. बाद में टूरिज्म कितने आ रहे हैं आपको मालूम है. भाई फर्स्ट टाइम हम केम हियर. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે. 84 પૈકી મોટાભાગની દરખાસ્તો અંગે નિર્ણય લેવાયો. 84માંથી માત્ર એક દરખાસ્ત અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી. વર્કિંગ વુમન માટે મોટી હોસ્ટેલ બનાવવાનો મહત્વનો નિર્ણય. ભાદર ડેમથી રાજકોટ સુધી પાણીની મોટી પાઇપલાઇન નખાશે. આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. આ બેઠકની અંદર રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર 418 કરોડ 74 લાખ જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોને આજે મંજૂરીની મહોર આપવામાં આવી છે. કુલ 84 દરખાસ્ત હતી. એમાંથી એક દરખાસ્ત આવક હતી કોર્પોરેશનની, જે પ્રદ્યુમન પાર્ક જૂની અંદર જે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ છે એમાં આવક અમને ઓછી દેખાતી હતી, જેથી કરીને અમે રિટેન્ડરમાં મોકલીએ છીએ. અને એક દરખાસ્ત છે એ વધુ અભ્યાસ વખતે અમે પેન્ડિંગ રાખી છે. કુલ તમામ દરખાસ્તો જેટલી વિકાસ કામોની દરખાસ્ત હતી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મહોર આપી છે. અને આવનારા દિવસોની અંદર આ 418 કરોડના જે વિકાસ કામોને અમે મંજૂરી આપી છે, મોટા પ્રમાણની અંદર રાજકોટ શહેરની અંદર વિકાસ કામો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ. રાજકોટ કમલમનો 2 વર્ષથી વેરો ન ભર્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભાજપ શહેર પ્રમુખની પ્રતિક્રિયા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનું મહત્વનું નિવેદન છે. જણાવ્યું છે કે કોંગ્રેસ વિકાસને બદલે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરે છે. બિલ્ડિંગ પૂર્ણ થાય, કમ્પ્લીશન્સ મળે ત્યાં સુધી ટેક્સની ગણતરી થાય છે. માત્ર ભાજપ કાર્યાલય જ નહીં, કોંગ્રેસ મિત્રોના પણ બાંધકામો છે. શહેર ભાજપ કાર્યાલયનો ટેક્સ આકારણી થયા બાદ ભરાઈ જશે. નિયમ મુજબ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા મિલકત વેરાથી મુક્ત નથી. શહેર ભાજપ કાર્યાલયની આકારણી થયા બાદ ટેક્સ ચૂકવી દેવાશે. સૂઈ ગયેલી કોંગ્રેસ હવે ચૂંટણી આવી રહી હોવાથી એકાએક જાગી છે. કાર્યાલયનો આ કોંગ્રેસના મિત્રો જે આરોપ મૂકે છે, એમને કદાચ ખબર નથી કે પણ એક વહીવટી પ્રક્રિયા હોય છે કે જ્યારે કોઈ પણ બાંધકામ પૂર્ણ થતું હોય છે ત્યારે એનું બાંધકામનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવતું હોય છે. કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યા બાદ એની કાર્પેટની આકારણી કરવામાં આવતી હોય છે. એ આકારણીને સ્વાભાવિકપણે સમય મર્યાદાઓ થતી હોય છે. રાજકોટમાં કોઈ 80 વારનું મકાન બનાવે કે 800 વારનું મકાન બનાવે કે 100 વારનું મકાન બનાવે, એ મકાન લીગલ હોય ત્યારે એને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળતું હોય છે અને કમ્પ્લીશન બાદ એની આકારણી થતી હોય છે. એવું જરાય નથી કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે એટલે એની આકારણી લેટ થાય છે. દરેક સમય મર્યાદાઓની અંદર આકારણી થતી જ હોય છે. વિશ્વની સૌથી મોટામાં મોટી ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ. અમે ક્યારેય એવું વિચારી પણ નથી શકતા. બાકી જો આ વાત કરીએ કોંગ્રેસની, તો રાજકોટ શહેરમાં કોંગ્રેસના અનેક આગેવાનોના ઘરના બંગલાની આકારણીઓ બાકી છે. ઇવન કોંગ્રેસના ભૂતકાળના કાર્યાલયોના પણ આકારણી બાકી રહી ગઈ છે. એવું નથી હોતું. ભારતીય જનતા પાર્ટી શું કરવાને બાકી રાખે ભાઈ? કોર્પોરેશનના નિયમ મુજબ આકારણી થઈ અને જ્યારે અમારી પાસે આવશે એટલે સેમ ડે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી. એટલે આવો સાવ
નાનો મુદ્દો લઈ કે જેની વહીવટી પ્રક્રિયાની પણ એમને ખબર નથી એવો મુદ્દો લઈને આવે છે, એમણે બીજા કામો ઉપર ધ્યાન દે તો વધારે સારું છે. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો જે મુદ્દો છે એ નિયમ મુજબ આકારણી થઈ અને આવી જશે એટલે સેમ ડે વેરો ભરાઈ જશે. ગુજરાત વાહન વ્યવહાર નિગમની 201 નવી બસોનું લોકાર્પણ. દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. ગાંધીનગરના LIC ગ્રાઉન્ડથી સીએમ ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ ST બસ ડ્રાઈવરનું અભિવાદન ઝીલ્યું. બસ ડ્રાઈવરોનું પુષ્પ વર્ષાથી સીએમએ અભિવાદન ઝીલ્યું. દિવાળી પહેલા 201 નવી બસો રાજ્યના ધોરીમાર્ગો પર દોડશે. 128 સુપર એક્સપ્રેસ, 68 ગુર્જરી નગરી અને 5 મિની બસનું લોકાર્પણ. સુરત શહેરમાં 1600 જિલ્લામાં 2600 બસોનું સંચાલન કરાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અપનાવોના સ્ટીકર લગાવ્યા બસમાં. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 4 વર્ષમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરી ગુજરાતના ગામે ગામ જે કનેક્શનો હતા તેને વધારીને ગુજરાતના પ્રત્યેક નાગરિકોને અવર જવર માટે જે સુવિધાઓનો વધારો કર્યો છે એ લેન્ડમાર્ક વધારો આ વર્ષની અંદર કઈ રીતે થાય તે દિશામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. છેલ્લા 1 મહિનામાં 500 થી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે. દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલા જેમ આપણે વાદો આપેલો હતો એમ 201 નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે. 201 બસમાંથી સુપર એક્સપ્રેસ 128, ગુર્જર નગરી 68 અને મિડી બસ 5 એમ 201 નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે. મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની આજે પૂર્ણાહુતિ થઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સમાપન સમારોહમાં હાજર રહ્યા. 3000 કરતાં વધુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા. સીએમની ઉપસ્થિતિમાં 19 જેટલા MOU થયા. 80 દેશોએ રિજનલ કોન્ફરન્સમાં ભાગ લીધો. કોન્ફરન્સમાં 2 દિવસમાં 50 જેટલા સેમિનારો થયા. કોન્ફરન્સમાં 30,000 કરતાં વધુ રજીસ્ટ્રેશન થયા. સમાપન પ્રસંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું. જણાવ્યું કે દરેક ભાષાના લોકો સમજી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. 2003માં મુશ્કેલીઓ વચ્ચે વાઇબ્રન્ટ શરૂ થયો. ગુજરાતમાં ગ્લોબલ પ્લેટફોર્મ આપીને શરૂ કરાયું. પીએમના વિઝનનો ફાયદો ગુજરાતને મળી રહ્યો છે. સરકાર સાથે આપણે જોડાઈએ તો પરિણામ મળશે જ. સમિટની સફળતાનો શ્રેય વડાપ્રધાનને જાય છે તેવું જણાવ્યું. કે વધુ ને વધુ લોકો આનો લાભ લે અને જાણે આખા ગુજરાતની જાણવાની જો કોઈ સિસ્ટમ હોય તો આની અંદર તમને પ્રેક્ટિકલ પણ જાણવા મળે. દરેક ઉદ્યોગકારના જ્યાં આપણે જે મેળો કર્યો છે એની અંદર પણ તમે જશો તો તમને એમ લાગે કે ના ભાઈ આ જે લેટેસ્ટમાં લેટેસ્ટ સેમિકન્ડક્ટરથી માંડી અને EV નવા જે છે ઉદ્યોગ એ બધાની જાણકારી પણ તમને અહીંયા મળી રહે એ રીતની આખી વ્યવસ્થા આ વાઇબ્રન્ટમાં થઈ છે ને એનો લાભ ખૂબ સારું અમારા માટે અહીંયા આગળ જે ગણપત યુનિવર્સિટી જે સ્થળ નક્કી થયું છે એ વધારે ફાયદાકારક એટલા માટે છે કે આપણે યંગ જેટલા વધારે યુવાનો જેટલા વધુ ને વધુ જોડાય એની અંદર એનો ફાયદો આપણને મળવાનો છે. એટલે આની અંદર યંગ વધારે યુવાનો જોડાયા એ આપણા માટે મોટો ફાયદો છે. હવે આ જે રિજનલ કોન્ફરન્સ થઈ રહી છે વાઇબ્રન્ટ ગુજરાતની એ અહીંયા પહેલી કોન્ફરન્સ જે છે મહેસાણામાં થઈ રહી છે એ જાણીને ખૂબ અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે કેમ કે અમે લોકો બેઝ છીએ મહેસાણામાં. હું નિવાસી બી અમારું નેટિવ બી મહેસાણા છે અને અમારું જે પ્રોસેસિંગ યુનિટ છે એ પણ મહેસાણામાં છે. તો એ જે અમારું MOU કરેલું છે 1100 કરોડનું એના અનુસંધાનમાં આશરે 600 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી અમારું થઈ ચૂક્યું છે. એની અંદર જે 2 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ ચાલુ થઈ ગયા છે અને ત્રીજું જે એક મોટું યુનિટ છે એની કામગીરી શરૂ છે અને આવતા વર્ષમાં આજથી 1 વર્ષની અંદર એનું પણ કામ પૂરું થઈ જશે અને એમાં બી કમર્શિયલ પ્રોડક્શન અમારું શરૂ થશે. જેનાથી અત્યાર સુધી અમારા યુનિટ થકી આશરે 7,500 ખેડૂતોને જે લાભ થાય છે એ સંખ્યા જે છે આશરે 20,000 ખેડૂતો સુધી પહોંચશે.
અમદાવાદના નિર્ણયનગરની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલ વિવાદમાં આવી છે. શૈક્ષણિક સંસ્થામાં સાધ્વીઓ વસવાટ કરતા નોટિસ ફટકારાઈ છે. સીબીએસઈ સ્કૂલમાં શિક્ષણ સાથે સાધ્વીઓને રહેવા માટે એક ફ્લોર આપવામાં આવ્યો છે. નિયમ મુજબ જ્યાં શૈક્ષણિક કાર્ય ચાલતું હોય ત્યાં કોઈ જ અન્ય પ્રવૃત્તિ ન થઈ શકે. સ્કૂલના ક્લાસરૂમ સાથે જ મહિલા સંતોના રહેવાની વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદના ડીઈઓએ કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરસ્વતી રજૂઆત કરવા પહોંચ્યા. વિદ્યાર્થીઓને સાથે રાખી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. યુનિવર્સિટી રાજકીય અખાડો બની હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. ડીન ન હોવાને કારણે છેલ્લા 4 મહિનાથી પ્રક્રિયા ટલ્લે ચડી છે. 6 મહિનામાં વાઇવા ન લેવાતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન રદ થઈ શકે છે. નેતા ધરમ કાંબલિયાએ વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆત કરી. છેલ્લા 4 મહિનાથી ડીજીટીઆરમાં પડેલ છે, તેમનો કોઈ ઉકેલ નથી આવતો. વિદ્યાર્થીઓ લગભગ રોજ ધક્કા ખાય છે અને તેમને એમ કહેવામાં આવે છે કે ડીનની નિમણૂક નથી થઈ, એટલા માટે આગળની કાર્યવાહી થઈ શકશે નહીં. આજે એના માટે થઈને અમે યુનિવર્સિટી ખાતે રજૂઆત માટે આવ્યા હતા અને આ જે ઘટનાઓ રોજબરોજ બને એના માટે થઈને આજે વિશાળ સંખ્યામાં દીકરીઓ સાથે મળી અને મા સરસ્વતીના મંદિરમાં ગયેલા અમે અને મા સરસ્વતીને વિનંતી કરી કે આપ ઉપકુલપતિ પાસે આવો અને એને કંઈક યોગ્ય રસ્તો મળે અને રાજકારણના અખાડામાંથી જ્ઞાનમય, શુદ્ધમય અને શિક્ષણનું વાતાવરણ યુનિવર્સિટીમાં થાય. એના માટે મા સરસ્વતીને અમે સાથે લઈ અને આજે ઉપકુલપતિ પાસે આવેલ હતા. તેમને પર આશીર્વાદ આપેલ અને આ દીકરા દીકરીનું થીસીસ 2 દિવસમાં આગળની કાર્યવાહી કરે. રજૂઆતમાં મૂળ જે ડીપમાં પડી ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ છે, એમાં આપણે અત્યારે જે થીસીસ જમા થાય છે એ થીસીસ જે છે એ વહેલી તકે મોકલવામાં આવે એમની ઇવેલ્યુએશન માટે. આ પ્રકારની રજૂઆત આવી છે. વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે, એટલે ડીનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થીસીસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે. એનું ફોલોઅપ લઈ અને જે અટકેલી બાકીની થીસીસ હશે એને વહેલી તકે આપણે મોકલવાની. ના, ડીન છે પ્રક્રિયાનો ભાગ છે. ઘણી વખત એવું હોય કે કોઈ પર્ટિક્યુલર એક જગ્યા છે એ ખાલી રહેતી હોય, એને કારણે આખી પ્રક્રિયા અટકે નહીં, એટલે એનું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે ડીનની પણ નિમણૂક થાય વહેલી તકે. ખેડાના સણસોલીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યારા યુવકની મહેમદાવાદથી ધરપકડ કરાઈ છે. એલસીબી, એસઓજી સહિતની પોલીસની સંયુક્ત ટીમે ભેદ ઉકેલ્યો છે. ગરબા ગાવાની સામાન્ય બોલાચાલીને લઈને હત્યા કરાઈ. હત્યારા અજય ડાભીએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંક્યા. સણસોલીના સંદીપ ઉર્ફે સચિને મોતને ઘાટ ઉતારી દીધો. સુરત સાયબર ક્રાઇમ સેલની સૌથી મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમરોલી કોસાડ આવાસથી મસમોટું રેકેટ ઝડપાયું. આરોપી પ્રવીણ ધાંધલ પાસે 150થી વધુ બેંક કીટ મળી છે. 46 કરોડના આર્થિક નાણાકીય વ્યવહારો પણ મળી આવ્યા છે. તમામ બેંક કીટ કરંટ એકાઉન્ટની હોવાનું સામે આવ્યું છે. કરંટ બેંક એકાઉન્ટ જુદી જુદી બેંકોમાં ખોલાવ્યા હતા. એનસીઆર પોર્ટલ પર 155 બેંક એકાઉન્ટથી 432 ફ્રોડની ફરિયાદ થઈ છે. એનસીઆર પોર્ટલ પર 45.92 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ છે. માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા કોસાડ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી. એ રેડમાં જે પકડાયેલ આરોપી છે, જેમનું નામ પ્રવીણ ધાધલ છે, એમની પાસેથી એક 10 બાય 15 ફીટની શું કહેવાય આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા. તો એ મુજબ અમે લોકો જ્યારે કેટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને 150થી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે એ તમામ કરંટ એકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે. અને જે તમામ કેટો છે અને બેંક એકાઉન્ટ છે એને એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતાં અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે 46 કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ એકાઉન્ટોમાં થઈ ચૂક્યા છે.
ગાંધીનગરમાં ગાડીનો કાચ તોડી રોકડ રકમની ચોરી થઈ છે. મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ બહાર ચોરીની ઘટના બની છે. 3 થી 4 શંકાસ્પદ લોકોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. ગાડીના કાચ તોડી ₹15,000ની ચોરી કરવામાં આવી છે. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે પાર્ક કરેલી ગાડીના કાચ તોડી રહ્યા છે 3 થી 4 જેટલા શખ્સો અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જાહેરમાં પાર્કિંગ એરિયા પર આ પાર્ક કરેલી છે ગાડી અને ત્યાં કાચ તોડી રોકડ રકમની ચોરી કરતા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. સાઈડમાં પાર્ક કરેલી ગાડીના કાચ તોડી રહ્યા છે. મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ બહારની આ ઘટના છે. 3 થી 4 શકમંદોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. સુરતના બીઆરટીએસ બસ સ્ટેશનમાંથી બેટરીની ચોરી થઈ છે. બેટરી ચોરી કરતી યુવતી અને એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. કુંભારિયા કડોદરા રોડ પરથી રોહિત કસડે, પૂજા ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ સ્ટેશનમાંથી 9 જેટલી બેટરીની ચોરી કરવામાં આવી હતી. સારોલી પોલીસે બંને આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતમાં મફત અનાજના નામે 2 વૃદ્ધા છેતરાઈ છે. લિંબાયતમાં 2 સ્થળે એક જ મોડસ ઓપરેન્ડીથી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. લિંબાયત પોલીસે ઠગ ટોળકીના 4 લોકોને પકડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપીઓએ 2 વૃદ્ધા પાસેથી દાગીના પડાવ્યા હતા. 4 આરોપીઓ મૂળ અમદાવાદના રહેવાસી છે. સિદ્ધુભાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ જેમોથી પર્સ લઈ આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ વેચવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લીંબાયત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી. ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ 4 આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાલ પણ કબજે લીધો છે. દ્વારકા જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 7 રીઢા ગુનેગારો પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મીઠાપુર વિસ્તારમાં મહાકાલ ગેંગનો પર્દાફાશ થયો છે. મુખ્ય સૂત્રધાર સહિત કુલ 7 સભ્યો ઝડપાયા છે. ગેંગ નાણાં ઉઘરાણી, ધમકી અને હિંસા કરતી હતી. પોલીસે ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન સફળ બનાવ્યું છે. મીઠાપુર પોલીસ, ટેકનિકલ સેલ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી થઈ છે. આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો છે. ગુનાથી મેળવેલી આવકના પુરાવા પણ મળી આવ્યા છે. વેપારીઓ અને માછીમારો પાસેથી રૂપિયા ઉઘરાવતી હતી. પોલીસની કાર્યવાહીથી વિસ્તારના લોકોમાં રાહતનો માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં 7 આરોપી વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 7ની ધરપકડ કરવામાં આવેલ છે. 7 હાલ અમારા કસ્ટડીમાં રિમાન્ડ ઉપર રહેલા છે. જે 7 આરોપી છે એ પૈકી 2 મુખ્ય સૂત્રધાર છે. એમાં કિશનભા ભાઉભા માણેક અને મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમલેશભાઈ પરમાર. આ બંને જે છે એ મહાકાલ કરી અને એક ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું ટેટુ પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ અને પછી એને પૈસા નહીં આપવાના. જો પૈસાની ઉઘરાણી કરે તો એને માર મારવો. એ ઉપરાંત વાહનમાં બેસવું રસ્તો રોકી અને જો કોઈ અવર જવર કરનાર વ્યક્તિ છે એને ટપારે અથવા પૂછે કે ભાઈ તું રસ્તામાં કેમ બેઠો છે તો પણ એની સાથે મારકૂટ કરવી, દાદાગીરી કરવી, આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવે છે. કચ્છના ભુજથી માધાપર વિસ્તારના માર્ગો બિસ્માર હાલતમાં થયા છે. માર્ગોમાં મોટા ખાડાને કારણે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જતા સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. મિર્જાપર રોડ અને માધાપર રોડ પર મસ્ત મોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખાડામાં પાણી ભરાઈ જતા અકસ્માતો પણ વધી ગયા છે. તંત્રના બેદરકાર વલણથી સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. બાજુમાં કલેક્ટર ઓફિસ છે, એસપી ઓફિસ છે અને ધારાસભ્યનું ઘર છે. છતાં પણ તમે ભુજ શહેરના રસ્તા જો તો ખાડાથી એટલા બધા પરેશાન ત્રસ્ત થઈ ગયા લોકો કે શા માટે ખાડા પૂરવામાં નથી આવતા. તમે જો કે આત્મારામ સર્કલ ભુજની અંદર ભીડ બજાર જુઓ, રેલવે સ્ટેશનના વિસ્તાર જુઓ, માધાપર સાઈડ જુઓ, એટલા બધા ખાડા પડી ગયા. તમે ડામરો ન બનો તો એને તાત્કાલિક પૂરવા માટે તો મેટલ લાગીને પૂરા કરો. શા માટે નથી કરતા? હું કચ્છ કલેક્ટરને આપની ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે સાહેબ
તમે ભુજ શહેરમાં સ્કૂટર ઉપર ફરો, કેટલી લોકોને પારાવાર પરેશાની થઈ રહી છે. તમે બાજુમાં જો, મારી આ બાજુમાં જો કેવા ખાડા પડ્યા છે, તો આમાં લોકો પડી જશે, જવાબદારી કરી. માધાપરની જે હાલત છે એ તો બહુ જ ખરાબ છે. આજુબાજુ પાટલો રોડ, આગલો રોડ અને ગામની અંદર તદ્દન વર્ષો થઈ ગયા, 20, 25, 30 વર્ષ જૂના રસ્તાઓ એમને પડેલા છે. તે એક પણ રસ્તો અત્યારે બન્યો નથી. જેથી કરીને મારી એવી એક રિક્વેસ્ટ છે કે માધાપર જૂનાવાસના અંદર રહેલા રોડ નવા બનાવવામાં આવે, એવી મારી એક રિક્વેસ્ટ છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.